ભલા ભક્તો, આ બોરડીના કેટલાય દર્શન કર્યા છે કોઈએ? રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં આજની તારીખે આ બોરડી છે. એ બોરડીની નીચે ભગવાન બેઠા હતા સભા કરીને, અને ગોપાળાનંદ સ્વામી પણ હારે હતા. તો ગોપાળાનંદ સ્વામી ઊભા થયા તો એના માથાના રૂમાલમાં કાંટો ભરાણો, તો રૂમાલનો છેડો ઉખડી ગયો. એટલે ગોપાળાનંદ સ્વામીએ બોરડી સામું જોઈ અને કીધું કે અનંતકોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ તારી હેઠે બેઠા અને તારો સ્વભાવ ન ગયો કે તે મારા રૂમાલમાં કાંટો પેસીને મારો રૂમાલ વીખ્યો. એવું એટલું કીધું તા બોરડીને પેલું થયું તો કાંટા બધા ખરી ગયા. આજની તારીખે કાંટા વિનાની બોરડી ત્યાં છે. અને આ માવદાન કવિએ જે આ કીર્તન લખ્યું છે, એ માવદાન કવિએ સ્વામિનારાયણ ભગવાનને જોયેલા હતા, એણે આ કીર્તન લખ્યું છે. અને એ બોરડીનું જો એમાં બોર આવે છે તો બધા હરિભક્તો ખાય છે, જેમાં આમાં આવ્યું ને. અને એ બોરડીના બોર જો તમે વાવો તો કાંટા આવે બોરડીમાં, ઉગે એ બોરડીમાં કાંટા આવે, આમાં નથી કાંટા. આ સ્વામિનારાયણ ભગવાનનો હજરાહજુર 200 વર્ષ પહેલાંનો પરચો હશે. આપણને આવા સરસ મજાના ઓથેન્ટિક પુરાવાવાળી વસ્તુઓ મળી છે, અને એ મુક્ત કહેવાય બોરડી. આજે માણસો એને ભેટે, અને તમે જ્યારે ઇન્ડિયા જાઓ ત્યારે ખાસ દર્શન કરવા જાજો. અરે ભવસંભવભીતિભેદનમ સુખસંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમયવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ કનૈયાલાલ, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, બધા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો,
આપણે દરરોજ આરતી બોલીએ છીએ, તો એ આરતીની રચના કોને કરી, કઈ રીતે થઈ, અને આરતીમાં જે શબ્દો આવે છે, દરરોજ આપણે બોલતા હોવા છતાં પણ ઘણીવાર આપણને એ અર્થોની ખબર નથી હોતી. તો વાલા ભક્તજનો, આપણે આરતી વિશે દર પૂનમે થોડીક એની સમજૂતી આપણે સમજતા જશું. સ્વામિનારાયણ ભગવાને પોતાના અલૌકિક પ્રતાપથી એવું ઐશ્વર્ય પ્રગટાયું જે ધર્મ જગતના ઇતિહાસમાં અજોડ અને અનુપેય હતું, જેને આપણે સમાધિ પ્રકરણ કહીએ છીએ. આ વખતે સ્વામિનારાયણ ભગવાને સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું ને. આ પૃથ્વી ઉપર ઘણા બધા ભગવાનના અવતારો થયા, પણ આ રીતે સમાધિ કરાવી હોય એવી કોઈ અવતારોમાં કથા સાંભળવા મળતી નથી. સ્વામિનારાયણ ભગવાન તો સમાધિ કરાવતા એટલું નહીં, એમના સંતો ભક્તોને ભગવાને એવો ઐશ્વર્ય સામર્થ્ય આપેલી. સ્વામિનારાયણ ભગવાન એક લાકડી આપે અને કહે કે તમે એક છેડો અડાડશો એટલે સમાધિ થાય છે, બીજો છેડો અડાડશો એટલે સમાધિમાંથી ઊભો થાય છે. ઓલો શેખજી હતો, એને મહારાજે કીધું કે તમારી દાઢી જોઈશે અને સમાધિ થાય છે. નકર તો અત્યારે કેટલાય માણસો દાઢી રાખે જ છે ને, એને જોયે સમાધિ થાય. પાત્ર કુપાત્ર કોઈ પણ જીવ ભાવે અભાવે પણ ભગવાનના સંપર્કમાં આવે, એને વગર સાધનાએ તત્કાલ સમાધિ થતી. એવું જ નહીં, પાત્ર એટલે ભગવાનનો ભગત હોય, પુણ્યશાળી હોય, એવો જીવ હોય એને સમાધિ થાય એવું નહીં. કુપાત્ર એટલે પાપી હોય, બ્રાહ્મણ હોય એને સમાધિ થાય એવું નહીં. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, ફક્ત પુરુષોને સમાધિ થાય એવું નહીં. પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, માત્ર મનુષ્યોને નહીં, પશુ પંખીને પણ સમાધિ થાય. સ્વામિનારાયણ ભગવાન પંચાળા પધારેલા ને, ત્યાં મગરિયો ભૂનો હશે. ભૂનો એટલે જ્યાં પાણી ભરાઈને રહેતું હોય ને. તો મહારાજ કે ચાલો આપણે સ્નાન કરવા જવું છે. તે સાથે સુરા ખાચર આદિ કાઠીઓ ત્યાં હવે ગયા ને, ત્યાં તો ઓલી મગર ઉતરે. તે મહારાજે સુરા ખાચરને કીધું, હલો નાહવા માટે પડો અંદર. મહારાજ તમે આમ જોવો તો ખરા, આ મૂકે. તે મહારાજે આમ ચપટી વગાડી ને તે મગરોને સમાધિ કરાવી દીધી. તે આમ મરેલી ચત્તા પાટ આમ પાણી ઉપર પડેલી. મહારાજે સુરા ખાચરને કીધું કે સુરા ખાચર હવે તો નાહવા માટે પડો. મહારાજ અંદર પડીએ ને છૂટે તો. મહારાજ કે અમારામાં વિશ્વાસ નથી. મહારાજ વિશ્વાસ તો છે પણ છૂટે તો થાય શું એમ. ઓલો એક ફોરેસ્ટ ખાતામાં નોકરી મળી એટલે ઇન્ટરવ્યૂ દેવા માટે ગયો, એટલે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો, તમે જંગલમાં ચાલ્યા જતા હોય અને સામે સિંહ મળે તો તમે શું નિર્ણય લો? તો સાહેબ એ નિર્ણય મારે ન લેવાનો હોય, સિંહને લેવાનો હોય. અને જીવ તો મૂકો કે મારી નાખો એમ, મારે નિર્ણય ન લેવાનો હોય કે.
પછી તો મહારાજે કીધું એટલે બધાએ સ્નાન કરવા માટે પડ્યા. સ્નાન કરીને બહાર નીકળ્યા. મહારાજે ફરીને ચપટી વગાડી. બધા મગરો સમાધિમાં હતા એ બહાર આવ્યા ને સીધા પાણીમાં જતા રહેલો. આજે પણ એ મગરિયો ધૂનો પ્રસાદીનો પંચાળામાં છે. તો મહારાજે સમાધિ પ્રકરણ ચલાવી. સમાધિની વાતોથી સમાજમાં બહુ આશ્ચર્ય, શંકા, કુશંકા, તર્ક કુતર્ક થવા લાગ્યા. સમાધિની વાતો સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં પવન વેગે પ્રસરી ગઈ. હો કે સ્વામિનારાયણને સામે જોવાય નહીં, જોવે ને એટલે લાકડા જેવા થઈ જાય. એ વખતે મુક્તાનંદ સ્વામી કચ્છમાં હતા. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મુક્તાનંદ સ્વામીને મહારાજે કચ્છમાં મોકલા હતા સત્સંગ કરાવવા માટે. સૌ ભક્તોને ધીરજ આપજો, આશ્વાસન આપજો અને ત્યાં સત્સંગ કરાવજો. સ્વામીના કાને આ સમાધિની વાત આવી અને મુક્તાનંદ સ્વામી પણ ચમક્યા. હો, આવું તો શક્ય જ નથી, આ બને જ નહીં, આ સત્ય હોય જ નહીં. મારે તાત્કાલિક મહારાજ પાસે જવું પડશે અને કહેવું પડશે આ શું માંડ્યું છે. હવે મયારામ ભટ્ટે જઈને વાત કરી, સ્વામી તમે આ સત્સંગ કરાવો છો અને ત્યાં તો સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનો સત્સંગ હતો ને એના ઉપર પાણી ફેરવી દીધું છે. જેને તેને સમાધિ કરાવવા માંડ્યા છે. આપણા ગુરુદેવ રામાનંદ સ્વામીની સાથે આટલા વર્ષો રહ્યા, આવા સમર્થ હોવા છતાં કોઈને સમાધિ કરાવતા નહોતા. અને આ સમાચાર મળ્યા અને મુક્તાનંદ સ્વામી તરત આવ્યા. હો, હું વડીલ છું, મોટો છું, મારી જવાબદારી છે. કંઈક ખોટું થતું હોય તો કહેવું પડે, બ્રેક મારવી પડે. અને સ્વામીએ તાત્કાલિક સુંદરજીભાઈ અને રવજીભાઈને કહ્યું કે મારે કાલવાણી જવાનું છે. એ વખતે ભગવાન કાલવાણી હતા. લાવો ગાડું. અને સ્વામી પોતાનો કચ્છનો કાર્યક્રમ ટૂંકાવી ગાડામાં બેસી કાલવાણી તરફ આવવા નીકળ્યા. રસ્તામાં ભક્તો મળે, આગ્રહ કરે, સ્વામી રોકાઈ જાઓ, નાના ઉતાવળ છે. કારણ જલ્દી જઈને વર્ણિરાજને સહજાનંદ સ્વામીને વઢવું છે. આ શું માંડ્યું છે? સત્સંગની જવાબદારી શિરે ધારીને આ શું ચાલુ કર્યું છે? ભલે હું કડવો દેખાવું પણ ભયા સિવાય નહીં ચાલે. વાહન ગમે એવું નાનું હોય કે મોટું, સસ્તું હોય કે કિંમતી, પણ પ્રત્યેક વાહનમાં બ્રેક તો હોવી જ જોઈએ. એ જ રીતે કુટુંબમાં, સમાજમાં, સંસ્થામાં, મંડળમાં ગમે ત્યાં જે મોટેરા હોય એને જરૂર દેખાય ત્યારે વઢવું તો પડે જ, ખીજાવવું પડે. તો એ બ્રેક છે અને એ જરૂરી પણ છે. જો વર્ષો પછી રામપ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ અને સુવાસનીબાઈ એને સમાચાર મળ્યા કે ઘનશ્યામ એ જ આજ સ્વામિનારાયણ ભગવાન ગુજરાતમાં છે, આપણા ભાઈ ત્યાં જ. એટલે પછી અયોધ્યાથી નીકળી અને પછી ભગવાનને મળવા માટે વડતાલ આવે છે. ભગવાનને સમાચાર મળ્યા કે મોટા ભાઈ પરિવાર સાથે આવી રહ્યા છે. તરત ભગવાન સંતો હરિભક્તોને સાથે લઈ અને એમને લેવા માટે જાય છે. તો લગભગ 27-28 વર્ષ પછી મળે છે. તો સુવાસનીબાઈ તો ઘનશ્યામ મહારાજ જતા રહ્યા પછી તો રેડા જ કરતા હતા. ખાવું ભાવે નહીં, રાતે ઊંઘ પણ આવે નહીં, સતત રેડા કરતા હતા. એને કારણે સુવાસની ભાભીનું શરીર હાવ કૃશ થઈ ગયેલું. જ્યાં આમ ભગવાન આવ્યા આમ સુવાસની ભાભી તો જોઈ જ રહ્યા કે આ ઘનશ્યામ. મહારાજને જોઈને આંખમાંથી દડ આંસુ પડવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાન રામ પ્રતાપભાઈને પૈગે લાગ્યા છે. કારણ કે મોટા ભાઈ છે એટલે એક મર્યાદા. પછી
સુવાસની ભાભી હતા એ ભગવાનને કહે છે કે મને એ સમયે ખબર નહીં કે તમે ભગવાન છો એમ. એટલે તમે નાના હતા તો તોફાન કરતા હતા. ઘણીવાર તો મેં તમને લાફો મારેલો. મને આજે બહુ દુઃખ થાય છે કે મેં તમને માર્યું એમ. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે કે ભાભી, નાનું બાળક હોય અને બહુ તોફાન કરતું હોય ને જો એને પાછું વાળવામાં ન આવે તો પછી બાળક વંઠી જતું હોય. તમે હું નાનો હતો અને તોફાન કરતો હતો આ રીતે મને શિક્ષા કરી તો એને કારણે આજ હું ભગવાન થઈને પૂજાવું છું. લો, એ તો મારા માટે સારું તમે કર્યું, બ્રેક મારી. તો મુક્તાનંદ સ્વામી વિચાર કર્યો કે ગમે એમ કરી અને સહજાનંદ સ્વામી નાના છે, નવા છે, ગુરુ એમને જવાબદારી સોંપી છે, એ અમારે શિરોધારીએ છે, પણ હું મોટો છું. સ્વામીના વિશાળ શિષ્ય વર્ગને સ્વામી પ્રત્યે એવો ને એવો સદભાવ જળવાઈ રહે એ મારે પણ જોવું જ પડે. અને સ્વામી કાલવાણી પધાર્યા. શ્રીજી મહારાજને મળ્યા. તરત મુક્તાનંદ સ્વામીએ કહ્યું, શું છે આ બધું? શ્રી હરિએ જવાબ આપ્યો, સ્વામી આ બધા ભજન કરે અને ગુરુ પ્રતાપે સૌને સમાધિ દે, હું તો કશું કરતો જ નથી. એ ખોટી વાત. ગુરુ પ્રતાપ તો અમે પણ જોયો. સમાધિ તો અષ્ટાંગ યોગ સિદ્ધ કરે એને પણ દુર્લભ છે, સરળ નથી. સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી. મોટા સિદ્ધ યોગીને પણ સમાધિ સરળ નથી. સમજ્યા વર્ણિરાજ? પણ સ્વામી આમાં અમારો કઈ વાંક જ નથી. સહેજે સહેજે સમાધિ થાય, અમે શું કરીએ? એ બધી વાતો બીજાને કહેજો, મને નહીં હો. સ્વામી ખીજાયા. મુક્તાનંદ સ્વામીના શબ્દો છે, આવી દુર્લભ સમાધિ તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. ભલે આખું ગામ માને, હું ન માનું. મુક્તાનંદ સ્વામી કે એ વખતે ત્યાં સંતદાસ સ્વામી બેઠા હતા. મુક્તાનંદ સ્વામી અને સંતદાસને બહુ હેત હતું. સંતદાસજી પણ બહુ જૂના સાધુ હતા. મુક્તાનંદ સ્વામીની સાથે રહી સંતદાસજીએ ગુરુની બહુ સેવા કરેલી. રામાનંદ સ્વામીના સમયમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મળીને 16 જેટલા સદાવ્રતો ચાલતા હતા. રામાનંદ સ્વામીના સમયમાં ભિક્ષા માગી લાવી, અનાજ એકઠું કરવાનું, એની રસોઈ બનાવી, તીર્થવાસીઓને જમાડવાના, પાછા વાસણો સાફ કરવાના, આ બધી ઘણી સેવા સંતદાસજીએ કરેલી. સંતદાસને બોલાવીને સ્વામીએ પૂછ્યું, સંતદાસજી તમે તો અહીં કાયમ સાથે છો, તો આમાં સાચું શું છે એ બોલો. લો, સંતદાસજી કહે, મને સમાધિ થઈ હતી, હું અક્ષરધામમાં ગયો, ત્યાં વર્ણિરાજ સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપે બિરાજે છે અને આપણા ગુરુ રામાનંદ સ્વામી બાજુમાં ઊભા છે, એવું સમાધિમાં મેં જોયું. મુક્તાનંદ સ્વામી મૂંઝાયા છે. સંતદાસી તો સત્ય વચની છે, સંતદાસના છે સત્ય બોલ, કહે દીઠો મેં બ્રહ્મ મોહલ. મેં અક્ષરધામ જોયું. સ્વામી હવે વધુ મૂંઝાયા. હો, આ બધું હું સમજવું કઈ ઘેર બેસતી નથી, કઈ મગજમાં ઉતરતું નથી. ત્યાં બે હરિભક્તો જૂના, બહુ જૂના રામાનંદ સ્વામીની સેવા કરેલી, ગુરુનો રાજીપો લીધેલો, એવા જેઠાભાઈ અને માધવદાસ બે સભામાં બેઠા હતા. સ્વામીની નજર પડી. એ બેમાંથી માધવદાસને બોલાવીને સ્વામી પૂછ્યું, માધવદાસ તમે શું માનો છો? માધવદાસે મોટો ધડાકો કર્યો. માધવદાસે કરી વાત મોટી, માનો મુક્તાનંદ નથી ખોટી. સમાધિ સાચી છે. હવે મુક્તાનંદ સ્વામી ખરેખરા મૂંઝાણા. આ સંતદાસ, આ જેઠો, આ માધવદાસ બધા કહે સમાધિ સાચી. મુક્તાનંદ સ્વામી હજુ સત્ય સ્વીકારી શક્યા નહીં
અને સવારના મુક્તાનંદ સ્વામી ગામની બહાર વાડી ખેતરના વિસ્તારમાં ગયા. મનમાં મૂંઝવણ ઉભરાયા કરે, સત્ય શું હશે, મારે શું કરવું? ખાખરાનું વન છે ત્યાં કાલવાડીમાં. તો સવારમાં સ્વામી હાથમાં લોટો લઈ અને દિશાએ જાય છે, પણ સતત મનમાં એ જ વિચારો ચાલ્યા કરે છે કે હવે સત્સંગનું થાય છે શું? એમ આ બધું સહજાનંદ સ્વામી ચૂથી નાખ્યું. એમ રામાનંદ સ્વામીની જે પ્રણાલિકા હતી, એવો દિવ્ય સત્સંગ હતો, અને આ શું નવું નાટક સહજાનંદ સ્વામી કરી રહ્યા છે? મનમાં તરંગો ચાલ્યા કરે છે. ત્યાં તો એકદમ ઝબકારો થયો, અને સફેદ વસ્ત્રમાં એક દિવ્ય વિભૂતિના દર્શન થયા. રામાનંદ સ્વામી એકદમ હસતા હસતા આગળ આવીને ઉભા રહ્યા. મુક્તાનંદ, કેમ ભૂલી ગયા? કેટલી વાર મેં સભામાં કહેલું, તમે સાથે હતા. મેં જાહેર સભાઓમાં ભક્તજનોને કહેલું કે હે ભક્તો, હું તો ડુગડુગી વગાડું છું, ખેલ કરનાર પાછળ આવે છે. મુક્તાનંદ, મારા એ શબ્દો કેમ ભૂલી ગયા? મુક્તાનંદ, આ વર્ણિરાજ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, ભૂલશો નહીં. અને સમાધિ વિશે તમારી માન્યતા સાચી છે. યોગીજનોને પણ સમાધિ થાય કે ન પણ થાય, છતાં ધણીનો કોઈ ધણી છે એ ધારે કરી શકે. મને પણ નવાઈ લાગી હતી કે ભગવાને બહુ ઉદારતાથી જય જયકાર કર્યો. પોતાના યોગમાં આવે એ સૌને સમાધિ સિદ્ધિ આપી દીધી. ધન્ય પ્રભુ. માટે મુક્તાનંદ, તમે ચિંતા ન કરતા, સદા ખુશ રહો. એટલું કહીને રામાનંદ સ્વામી અદ્રશ્ય થઈ ગયા. હવે મુક્તાનંદ સ્વામી બદલાઈ ગયા. હૈયામાં ટાઢું ટાઢું થઈ ગયું. મારા ગુરુ આવીને સત્ય વાત સમજાવી ગયા. હૈયામાં શાંતિના શેરડા છૂટ્યા. અને મુક્તાનંદજી એક સુંદર મજાનો બગીચો હતો, ત્યાં ગયા છે. માલિકની રજા લઈ અને સ્વામી આજે જાતે પુષ્પો ચૂંટ્યા છે, અને સરસ મજાની ફૂલની માળા કહેતા હાર બનાવ્યો છે. અને રામાનંદ સ્વામી એમની જે બેસવાની ગાદી હતી ને, અત્યાર સુધી મુક્તાનંદ સ્વામી ગાદી ઉપર સહજાનંદ સ્વામીને બેસવા નહોતા દેતા. આજે જાતે મુક્તાનંદ સ્વામીએ ગાદી બિછાવી અને ભગવાનનો હાથ ઝાલી અને કહે છે કે પ્રભુ, આ ગાદી ઉપર આરૂઢ થાઓ. સહજાનંદ સ્વામી કહે છે કે નહીં 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 નહીં, આ તો ગુરુની ગાદી છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, આપ તો ગુરુના પણ ગુરુ છો. અને કહેવાય છે કે જાતે બનાવી ભગવાનને અર્પણ કરાય, કે સંતને અર્પણ કરાય, કે દેવને અર્પણ કરાય. એનો દેવ સ્વીકાર તો કરે છે, પણ એનો પ્રતિભાવ ભક્તના હૈયામાં આનંદ સ્વરૂપે પ્રગટે. એવી રીતે મુક્તાનંદ સ્વામીએ જાતે ફૂલ વીણી હાર બનાવ્યું. એટલું નહીં, કાલવાણીના આશ્રમમાં આવી સ્વામી જાતે ચંદન ઘસી એક નાનકડી વાટકીમાં લીધું. રૂની વાટો પણ જાતે બનાવી, ઘીમાં જપકોડી જેમ થાળી જેવા પાત્રમાં 5 વાટો ગોઠવી દીધી. સવારનો સમય હતો, સભા ભરાઈને બેઠી તેની સભામાં મુક્તાનંદ સ્વામી આવ્યા. અને સ્વામીના હાથમાં આરતીની થાળી, વાટકીમાં ચંદન, હાથમાં પુષ્પનો હાર. આખી સભાના જોતે જોતે સ્વામી સીધા સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચ્યા. અને સૌ પ્રથમ મહારાજના લલાટમાં ચંદનની અર્ચા કરી, પુષ્પનો હાર પહેરાયો, ચરણોમાં માથું મૂકી. મુક્તાનંદ સ્વામીએ જ્યારે મહારાજને વંદન કર્યા ને, ત્યાં મહારાજે હાથ પકડી લીધો. સ્વામી, બસ તમે મારા મોટા ગુરુભાઈ, મારા ગુરુના સ્થાને છો પ્રભુ, ક્ષમા કરો. સ્વામીએ આરતીની જ્યોતો પ્રગટાવી. અને એ જ વખતે આખા સંપ્રદાયમાં નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સુધી, અભણથી લઈને વિદ્વાનો સુધી, અજ્ઞાનીથી લઈ જ્ઞાનીઓ સુધી તમામના મુખે કોઈ એક જ આરતીના શબ્દો ગુંજતા હોય તો એ શબ્દો મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી કાલવાણીની સભામાં પ્રગટાશે.
એવો સમર્પણ ભાવ છે એ શબ્દોમાં. ઠાકોરજીની આરતી એ સમર્પણ ભાવની પૂજા છે. કોઈ પણ વસ્તુ કોઈને સમર્પણ કરવાનું હોય ને તો ત્યાં અગ્નિની સાક્ષી અર્પણ કરવામાં આવતું હોય છે. તમારા લગ્ન થાય, કન્યાને વરના હાથમાં હોંપવાની હોય ત્યારે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. પંચભૂત બ્રહ્માંડના અને પંચભૂત શરીરના એ બધાયનું સમર્પણ કરવાનો જે વિધિ એનું નામ આરતી છે. મંદિરમાં પોતાના ઈષ્ટદેવની આરતી ચાલુ થાય ત્યારે કોઈ અનિવાર્ય બાબત હોય તો જુદી વાત છે, બાકી આરતી પૂરી ન થાય ત્યાં સુધી દેવ સમક્ષ હાથ જોડીને તાલિકા વાદન સાથે ઊભા રહેવું જોઈએ. આરતી ચાલુ હોય ને ત્યારે ભક્તો અને દેવની વચ્ચે આંટા મારવા નહીં. ઘણા ભક્તો ભૂલ કરે છે. ચાલુ આરતીએ કોઈ ફૂલ મૂકવા આવે, કોઈ ફળ મૂકવા આવે, ખાલી હાથે મંદિરમાં નથી આવતા એ બદલ ધન્યવાદ છે, પણ ચાલુ આરતી એ વચમાં ન અવાય. કારણ કે આરતી સમર્પણના આ વિધિમાં વિક્ષેપ ગણાય. આરતીની પ્રગટેલી જ્યોતની સાથે જ મુક્તાનંદ સ્વામીના મુખે અલૌકિક શબ્દો પ્રગટા આપણે દરરોજ બોલીએ છીએ કે જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. આ આરતીના એક એક શબ્દોમાં આધ્યાત્મિક ઉર્જા ભરેલી છે. પહેલા જ શબ્દોનો વિચાર કરીએ ને તો જય સદગુરુ સ્વામી. ગુરુ અને સદગુરુમાં તફાવત છે. કોઈ પુસ્તકમાંથી વાંચીને રોડ મેપ જોઈને તમને છપૈયાનો રસ્તો બતાવે એ ગુરુ છે, પણ જે જાતે છપૈયા જઈ આવ્યા હોય ને પછી તમને રસ્તો બતાવે એ સદગુરુ. શાસ્ત્ર પ્રમાણે ઉપદેશ આપે, માર્ગદર્શન આપે એ ગુરુ, પણ એ પ્રમાણે જિંદગી જીવીને ઉપદેશ આપે ને એનું નામ સદગુરુ. બંનેમાં ઘણો ફેર પડી જાય છે. દાખલા તરીકે અમેરિકા કેવું છે એ પુસ્તકમાં લખેલું હોય ને તમે વાંચો, પરંતુ જે વ્યક્તિ અમેરિકા જઈને આવીને વાત કરે એમાં ફેર હોય કે ન હોય? ફેર કેટલો ફેર હોય? પુસ્તકમાંથી વાંચીને કોઈ કહે કે ભાઈ જલેબી આ રીતે બનાવી, કઈ રીતે આથો નાખવો, કઈ રીતે તાપ રાખવો, કઈ રીતે ખાંડ તૈયાર કરવી અને કઈ રીતે જલેબી ઉતારવી, એ રીતે વાણીથી માર્ગદર્શન આપી શકાય. પણ જે કંદોય જલેબી બનાવતો હોય અને પછી બીજાને શીખવાડે એમાં ઘણો ફેર પડી જાય છે. કોઈ મહાત્માના વચન છે, તુમ કહેતે હો કાગદ કી લેખી, तुम कहते हो कागज की लेखी, मैं कहता हूँ अखियन की देखी. સાધના અને સિદ્ધિમાં એટલો ફેર પડે, ગુરુ અને સદગુરુમાં આટલો તફાવત છે. હે પ્રભુ, તમે મારા સદગુરુ છો. સદગુરુનો અર્થ થાય છે હિત કરતા. આપણું હિત કરે એ ગુરુ. ક્યારેય પણ શિષ્ય પ્રત્યે અહિતનો વિચાર ન આવે. તારું નિકંદન જાઓ, તારું ભૂંડું થાવ, આવું તો જેના હૈયામાં હોય જ નહીં. શેરડીમાં કડવાશ ન હોય અને જો એવો અનુભવ થાય તો સમજી લેવું એ શેરડી હળેલી હશે. શેરડી તમે ખાતા હોય, શેરડી હંમેશને માટે મીઠી જ હોય, પણ ઘણીવાર કડવી લાગે, સમજી લેવાનું કે એ હળેલી છે. એમ ગુરુ છે ને હંમેશને માટે હિત જ કરે, પણ જો અહિતનું કોઈનું ખરાબ કરવાનું શીખવાડે કે અથવા સંકલ્પો કરે તો પછી સમજી લેવાનું કે એમાં બગાડ થયેલો છે, હળેલો છે. સારી શેરડી કાયમ ગળી જ હોય. ગુરુ શિષ્યનું સર્વદા હિત કરે, કોઈને વઢીને, કોઈનું સન્માન કરીને, પણ સૌનું શ્રેય કરે. ગુરુનો અર્થ શિષ્યનું હિત કરનારા.
અજ્ઞાન દૂર કરનારા એટલે તો શ્રુતિ કહે છે ચરાચર ગુરુમ હરિમ. તમામના ગુરુ તો એક હરિ જ છે, ભગવાન છે. સંતોએ સ્વામિનારાયણ ભગવાનને ગુરુ તરીકે સ્વીકારેલા એટલે તો સહજાનંદ ગુરુમ ભજે સદા. એટલા માટે અહીંયા મુક્તાનંદ સ્વામી ભગવાનને માટે શબ્દ વાપરે છે ગુરુ નહીં પરંતુ સદગુરુ. સદગુરુનો અર્થ જાણ્યો કે સદાયને માટે બધાયનું હિત જ કરે. કોઈ દિવસ એનું ભૂંડું થાય, ખરાબ થાય એવો સંકલ્પ સુધાય ન કરે. હવે આવે છે સ્વામી, સદગુરુ સ્વામી. સ્વામી શબ્દની વ્યાખ્યા, સ્વામી એટલે ઐશ્વર્ય સંપન્ન. સંસ્કૃતમાં સ્વામીનો અર્થ થાય છે ઐશ્વર્ય સંપન્ન, તમામ ઐશ્વર્યના માલિક. બીજો અર્થ સ્વામી એટલે રક્ષા કરવા સમર્થ. ભક્ત રક્ષા માટે કાયમ જે તત્પર હોય એને સ્વામી કહેવાય. સમર્થ હોય એને માટે પણ સ્વામી શબ્દ વપરાય છે. સ્વામી એક ભગવાનને જ કહેવાય. તો તમને એમ થાય કે આ બધા સંતો છે એને સ્વામી કહે છે, એમ એ ભગવાનના થઈને રહ્યા છે એટલા માટે એને સ્વામી શબ્દ કહેવાય છે. બાકી તો સ્વામી એટલે નકર હસબન્ડને પણ સ્વામી કહેતી હોય છે ને, પત્ની હોય મારા સ્વામી છે, પણ એનો વાઈફ ઉપર જ એનું જોર ચાલતું ન હોય પાછું. રક્ષતે ભગવાન વિષ્ણુ ભક્તાનાત્મન શરીરવત. માણસ જેમ પોતાના શરીરની રક્ષા કરે એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. ઠાકોરજી સદાય ઊભા જ રહે છે. તમે જોઈજો બધા મંદિરમાં ભગવાન ઊભા જ છે. વર્ષો પહેલાં પંડિતોનું સંમેલન ભરાયું. દક્ષિણી પંડિતો એમાં બહુ હતા. એક પંડિતે પ્રશ્ન પૂછ્યો કે સિંહાસનમાં ભગવાનની મૂર્તિ ઊભી જ કેમ હોય? ભલે રામની હોય, કૃષ્ણની હોય, કોઈ પણ સ્વરૂપો ઊભેલા હોય. માણસ ઘરમાં શું ઊભો જ રહેશે? તો તમામ મંદિરોમાં સ્વરૂપો ઊભેલા જ કેમ? અનેક વાદ સંવાદ પછી સર્વગ્રાહ્ય નિર્ણય તારવ્યો, રક્ષા માટે જે તત્પર હોય ઊભા જ હોય, સદા તત્પર જ રહે. મારા ભક્તને કોઈ હેરાન કરે 20 મિનિટ ભગવાન પહોંચી જાય. તમે કોઈ જાહેર વ્યક્તિના બોડીગાર્ડને ક્યાંય લાંબા પગ કરીને બેઠેલો જોયો? નરેન્દ્ર મોદીના બોડીગાર્ડ હોય, તમે જોઈજો આમ ચકલાને જેમ આંખો આમ ચારે બાજુ જોતો જોઈએ, એમ જરાક ઓલું થાય ને. જવાબદારીનું કામ હોય ત્યાં ઊભા રહેવાનું હોય છે. એટલે ભક્ત રક્ષા માટે ભગવાન સદાય ઊભા રહે છે. માટે ઊભા સ્વરૂપોની સદા પૂજા થાય છે. ભગવાન પોતાના ભક્તની રક્ષા માટે સદા તત્પર રહે છે. ભાગવતમાં લખ્યું છે કે ગજની રક્ષા કરવાની હતી ને ત્યારે ભગવાન દોડ્યા. દરરોજ આપણે કીર્તન બોલીએ છીએ ને, ગરુડ તજીને પાડા પધાર્યા ગજ સારું મહારાજ. બોલો, ગરુડ લઈને ભગવાન આવતા હતા તો ભગવાને વિચાર કર્યો કે આ ગરુડ પણ પહોંચી નહીં વળે, સ્પીડ એની ધીમી છે. ભગવાન એનો પણ ત્યાગ કરી દીધો અને પાડા એટલે દોડીને આવ્યા. એમ ભગવાને દોટ મૂકી. આપણા સંપ્રદાયમાં કૈવલ્યાનંદ સ્વામી નામે એક સાધુ હતા. તેઓને ધોલેરા જવું હતું. પાલ પ્રદેશના વડગામથી સાબરમતી ઉલ્લંઘી અને ધોલેરા જવાતું. સાબરમતી નદી આવે વચમાં, ખબર છે ને? વડગામ પાસે સાબરમતીનું મુખ છે. આ સંત એવા ભોળા, કશું શાન ભાન નહીં હો. પૂજા અને ગોદડી ને પોથી બધું લઈને ઝંપલાયું નદીમાં. હમણાં તરી જઈશું, પણ એને ખ્યાલ નહીં કે આ બાજુ ભરતીનો સમય થયો છે. જ્યારે ભરતીનો સમય થાય ને ત્યારે નદીના પાણી સમુદ્રને ધક્કો મારે. સમુદ્રના પાણી નદીને ધક્કો મારે અને એમાં મોટા મોટા વમળો સર્જાય.
આ સંતને આવો કાંઈ ખ્યાલ લઈને કવેલાનંદ પાણીમાં પડ્યા અને આ પરિસ્થિતિમાં ફસાયા. ગોદડી ગઈ, પોથી ગઈ. હે મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. અને સ્વામિનારાયણ ભગવાન દોડ્યા. હો, આ બીજી વખત દોડ્યા, ગજને બચાવવા દોડ્યા હતા. હવે આ કૈવલ્યાનંદને બચાવવા દોડ્યા. આવીને સંતનો હાથ પકડીને હોળીમાં લીધા. ગોદડી પૂજા બધું લઈ લીધું. ભીનું તો ભીનું, પણ હોળીમાં લઈ લીધું ને પાછો ઠપકો આપ્યો. આમને આમ ભાન વગર નદીમાં પડાય એવો ઠપકો આપી આમે કાંઠે ઉતારી દીધા. આવી રીતે ભક્ત રક્ષામાં તત્પર હોય એને સ્વામી કહેવાય. યાદ રહેશે ને તમને? સદગુરુ એટલે શું અને સ્વામી એટલે શું? સ્વામી કોને કહેવાય? જે ઐશ્વર્યવાન હોય, સામર્થ્યયુક્ત હોય. સ્વામી એને કહેવાય કે સદાય પોતાના ભક્તની રક્ષા કરવા માટે તત્પર રહે, એને સ્વામી કહેવાય. તમને સ્વામી એટલા માટે કહેવામાં આવે છે કે તમારી પત્નીના જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે એની રક્ષા કરવા માટેની જવાબદારી તમારા શિરે છે. એટલા માટે તમને સ્વામી કહેવામાં આવે છે. પણ તમે બધાયના સ્વામી નહીં, એક તમારા પત્નીના જ. ઓલો એક છે ને લોટરી લઈને આવ્યો હતો, એની પત્નીને કહે હું તો કરોડપતિ થઈ જાઉં. કરોડપતિ થઈ જાય. એની પત્ની કે મારા એકનો જ પતિ થા, પછી કરોડપતિ થઈ જાય. એક એક અક્ષરોના અલૌકિક અર્થો છે. ઠાકોરજીની આરતી પંચભૂત પૃથ્વી, જળ, તેજ અને વાયુ અને આકાશ સમર્પણનો વિધિ છે. એ પંચભૂત બ્રહ્માંડમાં છે, એમ દેહમાં પણ છે. આપણું શરીર કેટલા ભૂતનું કહેવાય છે? ઓલા ભૂત નહીં હો, આપણામાં 5 ભૂત રહેલા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. તો એ ઠાકોરજીને સમર્પિત કરવાના હોય છે. મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી પ્રગટતી આરતીના પદની શબ્દ ગંગા મહાપાપીને પણ પવિત્ર બનાવી દે છે. સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. એમાં સહજાનંદ નામમાં 5 અક્ષર છે. એનો એક અર્થ એવો છે સહજ આનંદ. આનંદ બધાયને જોઈએ. જીવ માત્રની પ્રકૃતિ છે એ આનંદ મેળવવા માટે ફાંફા મારે. કોઈને ખાવાનો આનંદ હોય, કોઈને કપડાં સારા મોંઘા પહેરે તો આનંદ થાય, કોઈ મહામોંઘા દાગીના પહેરે તો આનંદ થાય. એટલે એ સાધનજન્ય આનંદ છે. પોતાની ઈચ્છા પ્રમાણે સાધન મળે તો આનંદ થાય, પણ સાધન માત્ર નાશવંત છે. તેથી સાધનજન્ય આનંદ પણ નાશવંત છે. ભગવાનનું નામ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી કેમ રાખ્યું એમ? નહીતર સ્વામિનારાયણ ભગવાનના ઘણા બધા નામો છે. જો નાના હતા ત્યારે નામ શું હતું? સપૈયાની સ્ત્રીઓએ નામ પાડેલું કયું? ઘનશ્યામ. પછી માર્કંડે મુનિ આવ્યા ને એને કેટલા નામ પાડ્યા? 4 નામ પાડ્યા. કેટલા? 4. ક્યાં નામ? બોલો. એવા ગરબડ ગોટાવાળા હોય એટલે એ તમને ખબર છે. માર્કંડે મુનિએ 4 નામ પાડ્યા. એક તો પેલું હરિ. માર્કંડે મુનિ એમ કહે છે કે ધર્મદેવ, આ તમારા પુત્રનું નામ હરિ. હરિ એટલા માટે કે આશ્રિતા નામ દુઃખા નામ હરતી ઇતિ હરિ. તમારા દીકરાના શરણે જે કોઈ આવશે, ભક્ત બનશે, એના બધાય દુઃખને હરી લેશે. એટલા માટે હરિ. બીજું નામ કૃષ્ણ. કૃષ્ણનો અર્થ થાય છે તમારા પુત્રના જે દર્શન કરશે એના ચિત્તને ખેંચી લે છે. એટલા માટે એનું નામ કૃષ્ણ.
પછી આ બે નામ અલગ અલગ છે ને એ બે ભેગા નામ થઈ જાય છે અને ત્રીજું નામ હરિકૃષ્ણ, જે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં પોતાના સ્વહસ્તે પોતાનું સ્વરૂપ પધરાયું. લો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને આટલા બધા મંદિરો કર્યા, પરંતુ નરનારાયણ દેવ પધરાવ્યા, બીજા બધા દેવો પધરાવ્યા, પણ પોતાનું સ્વરૂપ પધરાયું હોય તો એ પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું વડતાલમાં પધરાયું. અને એમ કહેવાય છે કે રામ પ્રતાપભાઈ દર પૂનમે અમદાવાદથી હરિભક્તોના સંઘ સાથે રામ પ્રતાપભાઈ ઢોલકું હારું વગાડતા, ઢોલકી લઈને આમ ગાતા વાતા જાતા. હો, તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું જે મંદિર છે એ મંદિરના પગથિયા રામ પ્રતાપભાઈ ચડે અને હરિકૃષ્ણ મહારાજ સિંહાસનના પગથિયા ઉતરે. અને કહેવાય છે કે વચમાં ભગવાન ભેગા થાય અને રામ પ્રતાપભાઈના ગળામાં હાર પહેરાવતા. કોણ કહે છે કે ધાતુ પાષાણની મૂર્તિ છે? તો માર્કંડી મુનિ કહે છે કે બે નામ અલગ છે, એ ભેગા થઈને હરિકૃષ્ણ નામ પડશે. અને ચોથું નીલકંઠ. નીલકંઠ એટલે શંકર ભગવાન જેવા વૈરાગ્યવાન બનશે એટલે એમનું નામ નીલકંઠ પાડું છું. પછી મહારાજ લોજમાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી એક નામ પાડ્યું. કયું? સરજુદાસ. લોજપુર ધામ રહી સરજુદાસ કાવ્યા, સર્વોપરી જ્ઞાન કહી સર્વને રીઝાવ્યા, મુક્તાનંદ પ્રેમ થકી પૂજતા હો, વંદન આનંદ ઘન શ્યામને. એની આગળની લીટી મન નહીં આવે. કયું પદ હે? વંદન આનંદ ઘન શ્યામને. એક પદમાં આવે છે, મને યાદ આવી ગયું વળી. તો મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું સરજુદાસ. પછી રામાનંદ સ્વામીએ દીક્ષા આપીને બે નામ પાડ્યા. ક્યાં બે નામ? હા, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. નારાયણ મુનિ ક્યાં મંદિરમાં છે? સુરત રામપુરા મંદિર છે, અહીંયા નારાયણ મુનિ દેવ છે. પછી 14માની સભામાં ભગવાને પોતે જાહેર કર્યું. એ કયું નામ? સ્વામિનારાયણ. આવતી એકાદશી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન છે. માક્ષર સુદ એકાદશી એટલે સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે પોતાના આશ્રિતોને ભજન કરવા માટેનો મહામંત્ર આપ્યો. એ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય તિથિ એટલે એકાદશી. અને બીજા દિવસે ધનુર્માસનો પ્રારંભ થાય છે. 15 તારીખે એકાદશી અને 16 તારીખે ધનુર્માસનો પ્રારંભ થાય છે. 1 મહિના સુધી આપણા દેશમાં ગામડું હોય કે શિખરબંધ મંદિર હોય કે શહેર હોય, શું હવારમાં તો ઓલા છોકરા મોઢા ખંગાર્યા વિના આવી જાય પ્રસાદી ખાવા માટે આરતીમાં વહેલા ઉઠીને. ગામડામાં તો કેટલી વહેલી ધૂન ચાલુ થાય બોલો. અમારે ત્યાં ભક્તિનગર ઘનશ્યામનગર 5 વાગે ધૂન ચાલુ કરી દે બોલો. આપણે અહીંયા ધૂન થાય છે કા મહિના સુધી. કેટલી? અડધી કલાક કે કલાક? કલાક. 6 થી 7, 7 થી 8, 7 થી 8. હા, એટલે અમેરિકામાં અમુક મંદિરો છે, શિકાગો છે, પછી ચેરી હિલ છે, પછી લુઈસવિલ છે, પછી કયું મંદિર છે? બાકી તો શનિ રવિએ અમુક મંદિરોમાં થાય, કાયમ નથી. પણ આપણે તો અહીંયા દરરોજ થાય છે. એટલે જુઓ હવે કેટલા દિનની વાર રહી. આજ કઈ તારીખ થઈ? 4 તારીખ થઈ ને, તો 10 દિવસની વાર રહી, 10-11 દિવસની વાર રહી. એટલે બધાય સાવધાન થઈ જજો. સવારમાં ઊંઘને છોડી. કેમ ધર્મેન્દ્રલાલ? હું ફોન કરીશ, દરરોજ ખખડાઈ દઈશ 6 વાગે. બંધ કરી દેવાનું. આલામ રાખે તો બંધ કરી દેવાનું.
આજ બધા કાળા કપડાં કેમ પહેરીને બધા આવ્યા છે? જો બધા કાળા કપડાં પહેરીને આવ્યા. હે, કઈ છે નહીં ને એવું? તો સહજાનંદ દયાળુ. સહજાનંદ એટલે શું? સહેજે સહેજે આનંદ છે. એટલા માટે રામાનંદ સ્વામીએ નામ પાડ્યું સહજાનંદ. આપણો જે આનંદ છે ને એ વસ્તુજન્ય પદાર્થજન્ય છે. આપણને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ મળે એટલે આપણને આનંદ, અને એ વસ્તુ નાશ થઈ જાય તો આપણો આનંદ ગોઈતો ન મળે. બોલો, સહેજે સહેજે જેમાંથી આનંદ પ્રગટે એ આનંદ અવિનાશી છે. સહજાનંદ નામના અર્થમાં સહેજે સહેજે આ સ્વરૂપમાંથી અખંડ આનંદ પ્રગટે છે. કોઈ જીવ આ સ્વરૂપ સામે જુએ તો એના દુઃખ ઉદ્વેગ બધા ચાલ્યા જાય અને સાચા આનંદની પ્રાપ્તિ થાય. સહેજે સહેજે જેમાં આનંદ વસે છે એનું નામ સહજાનંદ. બીજો અર્થ યાદ રાખવા જેવો છે, સહજા અને નંદ. સહજા એટલે સહજાયતે, સાથે જન્મેલા, સાથે પ્રગટેલા. બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવને ત્યાં હજારો ઋષિઓ ગયેલા. એક ઋષિ એવા ત્યાં આવ્યા, તેણે બદ્રિકાશ્રમમાંથી બધાને ધક્કો માર્યો કે જાઓ ધરતી ઉપર જન્મ લો. એટલે કે દુર્વાસાના શ્રાપથી હજારો ઋષિઓ આ ધરતી ઉપર અલગ અલગ વિસ્તારમાં જન્મ્યા. સ્વામિનારાયણ ભગવાન પણ પ્રગટ થયા. તો સ્વામિનારાયણ ભગવાનની સાથે જે જન્મા એને સહજા કહેવાય. એ 500 પરમહંસોને આનંદ આપનારા મહાપ્રભુએ પોતાના સંતોને કેવો આનંદ આપ્યો. સાથે રાસ રમાડ્યા, સાથે રંગે રમાડ્યા, પ્રેમથી લાડુ જમાડ્યા. બહુ આગ્રહ કરીને પ્રભુ પીરસે ત્યારે કોઈ સંત કહેતા મહારાજ આ તો ઘણું વધારે છે. ત્યારે પ્રભુ જવાબ આપતા તમારી અંદર હું બેઠો છું, તમે ખૂબ જમો. છતાં કોઈ સંત ના પાડે તો પ્રભુ એને શિક્ષા કરતા વાલો પીરસે ને પચાવે રે, ન જમે તો લાડવે મારે રે. લો ભગવાન પીરસે પાછા જમી જાય તો ભગવાન એને પચાવે. આવી રીતે પોતાની સાથે જન્મેલા બધાય સંતોને પરમાનંદ કરાવનારા સ્વામિનારાયણ ભગવાનનું આ સહજાનંદ નામ સંતોને બહુ ગમ્યું હતું. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. અને આ નામ કેવું પ્રતાપી છે. સહજાનંદ જાપ છે ત્રય તાપ કો બુજાવે. સહજાનંદનો જાપ કરો તો ત્રિવિધ તાપનો નાશ થાય છે. ઇન્હી કે પ્રતાપ છે અપાર ગતિ પાવે. જ્યાં કોઈ દેવો નથી જઈ શકતા એવા સ્થળે અક્ષરધામ સુધી આ નામના પ્રતાપે પહોંચી જવાય એવું અલૌકિક આ નામ. વળી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ નામ મહિમાની તો વાત જ થાય એવી નથી. સ્વામી એક એક અક્ષરનો અર્થ કરે છે. સકાર કહેતા સર્વે દુઃખ વામે રે, હકાર કહેતા હરિધામ પામે રે. સહજાનંદ કેટલા અક્ષર થયા? 5 અક્ષર થયા. સહજાનંદ 5 થયા. તો સકારનો અર્થ શું થાય? સ્વામી નિષ્કુળાનંદ કહે છે કે ફક્ત સ બોલો સહજાનંદ સ્વામીનો. સર્વે દુઃખ વામે રે, તમારા બધાય દુઃખ ભાગી જાય. હકાર કહેતા હરિધામ પામે, પછી તમે સહ બોલો તો હરિધામ પામી જાય. બોલો જકાર કહેતા જય જય જાણો રે, તમે અક્ષરધામમાં જાઓ એટલે બધા મુક્તો સામે આવે ને તમારો જય જયકાર કરે કે માયાને તોડીને તું અહીંયા પહોંચી ગયો એમ. નકાર કહેતા નિર્ભય પ્રમાણો નિર્ભય થઈ જાય. દકાર કહેતા દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. દ એટલે ડંકો, ડંકો વગાડીને ભગવાનના ધામમાં જાય.
સહજાનંદ સહજાનંદ ગાતા રે, નથી કઠણ એને ધામ જાતા રે. લો એટલા માટે મુક્તાનંદ સ્વામીએ આરતીમાં ભગવાનના ઘણા બધા નામ હતા, પણ સહજાનંદ નામ લખ્યું. સહજાનંદ દયાળુ. કોઈ કઠિનાઈ નથી. સહજાનંદ સ્વામીનું ભજન કરો તો બેડો પાર થઈ જાય. આ સંતોએ તો મહિમા ગાયો એ તો બરાબર છે, પણ સ્વામિનારાયણ ભગવાને સહજાનંદ નામથી સહી કરી છે. ભગવાન સાઇન કરતા ને તો સહજાનંદ નામ લખતા. ભગવાને આચાર્ય મહારાજ તમામ સંતો અને સત્સંગીઓ ઉપર પત્ર એટલે કે શિક્ષાપત્રી લખી. એમાં શું લખ્યું? લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતા. કેટલામો શ્લોક? પહેલો શ્લોક. પહેલો તો વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. આ પહેલો શ્લોક. બીજો શ્લોક લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતાન. એમાં ભગવાને શું નામ લખ્યું? સ્વામિનારાયણ ન લખ્યું. લિખામી સ્વામિનારાયણ, લિખામી નીલકંઠ, લિખામી હરિકૃષ્ણ. શું નામ લખ્યું? સહજાનંદ. વડતાલથી હું સહજાનંદ નામના શિક્ષાપત્રી લખી રહ્યો છું. મારા આશ્રિતો બધાએ અમે સહજાનંદ સ્વામી આશીર્વાદ સાથે આ શિક્ષાપત્રી લખીએ છીએ. વળી શ્રીજી મહારાજે ગામો ગામ કથા વાર્તા ઉપદેશ આપેલો એ 5 મોટા સંતોએ સંગ્રહ કર્યો, જેને આપણે શું કહીએ છીએ? વચનામૃત. જો ભગવાન જ્યાં જ્યાં સભા કરતા ને તો સંતો સાથે હતા ને લખી લેતા. તમે વિચાર કરી લો કેટલી સ્પીડથી લખતા છે. પછી બધુંય ભેગું કર્યું. પછી એમાંથી ઘણીવાર તો એક જ સભામાં પાછી બીજી વાર એની વાત થયેલી હોય તો પછી બધું કાઢી નાખવાનું. અને અમુક એવી રીતે સર્વોપરીની અમુક વાતો એ રીતે થયેલી હોય કે બધાને રૂચે ન રૂચે તો પછી બધાને સાનુકૂળ પડે, બધાને સમાસ થાય. એ રીતે આ 5 નંદ સંતોએ નકર તો 1400-1500 વચનામૃત છે, એમાંથી સંશોધન કરી અને 273 વચનામૃત તારવવામાં આવ્યા. તો એ 5 નંદ સંતોએ સંશોધન કર્યું. તમને આવડે 5 સંતોના નામ? બાપા સુખાનંદ સ્વામી નો આવે? સુખાનંદ સ્વામી આવે. સુખાનંદ સ્વામી આવે. સુખાનંદ અને સુખાનંદ એ પાછું અલગ હો. એ તો ખબર હે ને તમને. સુખાનંદ સ્વામી એટલે લોજમાં મહારાજ આવ્યા અને વાવે મેળાપ થયો એ સુખાનંદ સ્વામી. સુખાનંદ સ્વામી એટલે ડભાણ ગામના હતા, એ બ્રાહ્મણ, જગન્નાથ એનું નામ હતું. અને સ્વામિનારાયણ ભગવાનની સાથે રહેતા અને રાઇટિંગ એટલે લેટર લખવાનું કામ એ પોતે કરતા. લહ્યા હતા એ. તો એ સુખાનંદ સ્વામી ખરા. પછી મુક્તાનંદ સ્વામી, પછી બ્રહ્માનંદ સ્વામી, પછી નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. થઈ ગયા ને 5 સંતો. બોલો જે ફરીને. ગુડ. તમે તાલી પાડીને વધાવતા મારે વધાવવો પડે ને તમને. વચનામૃત તરીકે ઓળખીએ છીએ. એ સંતોએ પ્રત્યેક વચનામૃતમાં પ્રથમ મૂકવા માટે કયું નામ ગમ્યું? સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલે એ નામ જ લખ્યું, ગમ્યું. એટલે મુક્તાનંદ સ્વામી પણ એ જ નામનો ઉલ્લેખ કર્યો. તમે વચનામૃત વાંચો તો એમાં શું નામ આવે છે? સહજાનંદ સ્વામી બિરાજમાન હતા. શ્રીજી મહારાજ પણ એ આવે છે. સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. એક ધ્યાન એકાગ્રતાથી મુક્તાનંદ સ્વામી શ્રી હરિની આરતી ઉતારે છે. આરતીના ભક્તિપદમાં સહજાનંદ પછી તરત દયાળુ શબ્દ આવે. સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે. સંતો દયાનિધિ, દયાના સાગર કહેતા. ભગવાન કેવા દયાળુ છે? ગુજરાતમાં
વાત્રક કિનારે ઉત્કંઠેશ્વર મહાદેવ છે. સરસ પ્રસાદીનું સ્થાન છે. ઉત્કંઠેશ્વરમાં ઘણા બધા ભક્તો ભાવિકોની કાયમ ભીડ હોય છે. સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તો સાથે ત્યાં પધાર્યા. પુરાણમાં આ સ્થળનું નામ જાબાલી આશ્રમ છે. હવે ઋષિની સમાધિ છે. શ્રીજી મહારાજે ઉત્કંઠેશ્વર મહાદેવની પૂજા કરી. ભોળાનાથ સાક્ષાત હાજર થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાને ભોળાનાથના દેરામાંથી બહાર ચરણ મૂક્યો ને ત્યાં 3 સાવ છોકરા દુબળા અને હાવ નગ્ન, શરીર ઉપર કપડાય પણ નહીં. ત્યાં તો પૂજારી આવ્યા, હાથ જોડ્યા. એટલે શ્રીજી મહારાજ પૂછ્યું, આ દુબળા પાતળા અને સુકર લકડા છોકરા કોના છે? મહારાજ, મારા છોકરા છે. પ્રભુ, આવી હાલત મારા છોકરાની છે, શું કરું? આ જંગલમાં કોઈ આવતું નથી, આવે તો કોઈ ચપટી દાણા મૂકે, કોઈ એકાદ પૈસો મૂકે, એમાંથી અમારા કુટુંબનું પોષણ થતું નથી. આ જંગલમાં પણ મહાદેવજીની કૃપાથી જીવીએ છીએ, ગાડું રોડાવીએ છીએ. અને મહારાજે પણ પૂજારીના ગાડામાં પેટ્રોલ પૂર્યું. આગળના ગામના કોઈ ભક્તે મહારાજને સોનાની 2-3 વીંટીઓ અને સોનાનો હાર અર્પણ કર્યો હતો. એ કાઢી અને પૂજારીને આપી દીધો. સરસ વાઘા ધારણ કર્યા હતા, એ પણ આપી દીધા, લઈ લો. સાથે આવેલા હરિભક્તો પાસે જે મહિલા, એ રૂપિયા પણ આપી દીધા. વળી મૂળજી બ્રહ્મચારી પાસે બોલાવીને કહ્યું, અમારા માટે તમે નાસ્તો બનાવ્યો હોય ક્યાં છે? અહીં લાવો. લો. બ્રહ્મચારી પાસે નાસ્તાનો ડબ્બો મંગાવી આખો ડબ્બો પૂજારીને આપી દીધો. આપવા માંડે ને ત્યારે માપ જ ન રાખે. બ્રહ્મચારીજીએ કહ્યું, હવે કૃપા કરો, વરસાદની જેમ વરસવા માંડ્યા બહુ થયું, પણ પરમાત્માનો અનંત ગણું આપવાનો સ્વભાવ છે. એટલા માટે અહીંયા શું શબ્દ વાપર્યો? સહજાનંદ દયાળુ, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. ભગવાનનો સ્વભાવ દયાળુ હોવાને કારણે આનંદ સ્વામી આરતીની અંદર સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. તો વાલા ભક્તજનો, હવે આગળના જે શબ્દો આરતીમાં છે એ આવતી પૂનમે આગળ શ્રવણ કરીશું. કથાનો ટાઈમ અહીંયા બરાબર 6:55 થઈ ગઈ છે. તો ધર્મેન્દ્રભાઈ 5 મિનિટ પ્રવચન આપું તમારે? અહીંયા આવો તો કંઈક બોલો. ક્યાં નાહી જાય? બહાર જ બરફ પડ્યો હે, બહાર ન નીકળે મકાન દરવાજા બહાર. સારું, ત્યારે આરતીનો સમય થઈ ગયો. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની જય. વાલા હરિભક્તો, આ સુંદર મજાની સ્વામીએ કથા કરી. આ રજોગુણી દેશમાં વાલા ભક્તો રખે ને ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો.